કે તમે અહીંયા જે એક પૂરી થાય પછી બીજી શરૂ થાય. પણ તમે જેમ બીજે માણસો બેસાડ્યા છે એમ તમારી મામલતદારની ટીમ બીજે બેસાડી. મામલતદારની ટીમ જો એક વસ્તુની, મામલતદારની ટીમ એ મારી ટીમ ના કહેવાય. હું ગાંધીનગરનો તપાસની મામલતદારની ટીમ એટલે આ બધી ટીમ તો મામલતદાર. તમે બીજે કેમ માણસો બેસાડ્યા છે? આ 6 જગ્યાએ જો અમે અમારી જે ટીમ છે બે ટીમ છે. એક ડીએસઓ સાહેબ અને ડીએસઓ સાહેબ બીજા જિલ્લાના છે. એટલે મામલતદાર જ્યાં યુનિટ જોવા મળી અમને બાતમી મળી. બાતમી કોને મળી? અમે તો કઈના લોકલ નહીં, તમને ખબર હોય કે અહીંયા આ વ્યક્તિનો હવે આ લોકો તમને બાતમી આપે છે કે અહીંયા બાજુમાં જ છે એ બાતમી ત્યાં વિભાગને મળી હોય. એમને અત્યારે તમને એમ કહે છે તમને જ આપીએ છે. તો તમારા ઉપલી કચેરીમાં તમે કરો છો કે નહીં? તમારા પાસે નંબર લઈએ ને એનો તમે સવારે તમારી પાસે તો મળી બાતમી આવવાની. તમે નંબર દાખલો માલ નીકળી જાય. અરજદારો તમને રજૂઆત કરે છે તો તમે ઉપલી કચેરીમાં રજૂઆત કરી શકો કે ન કરી શકો કે આવ્યું તો અહીંયા આવું કહી છે આમ? કરીએ કે હા, તો ક્યારે કરશો તમે? આ મામલતદારની ટીમ એમને રજૂઆત કરી, એમની લોકલ ટીમ છે એમને મેં કીધું અહીંયા કોને રેડ કરી? તમે કરજો. અટાણે કોને રેડ કરી? અટાણે કોના દ્વારા રેડ કરવામાં આવી છે? કઈ રજૂઆત? આ રેડ કોના દ્વારા કરવામાં આવી છે? ડીએસઓ સાહેબ. હા, તો તમે એને રજૂઆત કરી છે કે અહીંયા આવું કહી છે આ લોકો? પોતે અમને જ રજૂઆત કરીને ડીએસઓ સાહેબ હતા એમને તમારી વાત શું કીધું? હવે ડીએસઓ સાહેબ શું કીધું એ તો એ ડીએસઓ સાહેબ સાથેની વાર્તાલાપ. હું એમાં કઈ ના કહીએ પણ તો અત્યારે તમે એમ કહો છો કે અટાણે લોકો જાજા બધા આવ્યા છે એ તો તમારે ડીએસઓ સાહેબને પૂછવું પડે. એમને લગતા પ્રશ્નોનો જવાબ મારી પાસે ડીએસઓ સાહેબ ફોન નથી પડતો. એમનો તમે કરો ને ફોન? ઓન રેકોર્ડમાં એ તો હમણાં જ કન્ટેનર માટે કર્યો. કન્ટેનર લઈને આવતા હશે કદાચ હમણાં. અમારો મીડિયાનો ફોન ઉપાડતા નથી લોકો. એ તો એ તમારો પ્રશ્ન. એમાં હું કે કોઈ ફોન નહીં ઉપાડતો તો હું કઈ દઉં કે તમે એનો ફોન ઉપાડતો હોઉં છું. એટલે એ વસ્તુ નહીં. તમે અમારી જોડે નથી આવતા ભાઈ. જયભાઈ તમે એ તો પૂછો, અમે બતાવીએ એ તોય નથી એ આવતા. તમારી વાત ખોટી હો. તમે આપણું 40,000 લીટર વાર કીધું ને, મને બહુ ગમ્યું. મોટા મોટો કેસ બનશે. હાલો સાહેબ તમે મારા ભેગા નહીં ને માલ કાઢે છે. હું તમને એ તો પકડાવું. નાનું જવા તો 5,000 ને 10,000 તો અત્યારે પોલીસને રાખી દો ને. કરે એવું કોને એમ કયા ભાઈ? પણ તમે સમજતા નહીં. મામલતદાર સાહેબ ના આવી જવા તો આ પંચનામા ભાઈ એ રજા ઉપર છે, એ થોડા આવે. નાયબ મામલતદાર સાહેબ તો છે. ક્યાં રજા ઉપર છે? હાલ વાત કરીએ મેં મામલતદાર સાહેબ નીકળી ગયા તમે છે. વિરાણીભાઈ, વાર્તા મામલતદાર નથી. સાહેબ આ ખરેખર કયો આ બધું